કેનેડા, અમેરિકા અને યુકે આ 3 કન્ટ્રીમાં જો સ્પાઉસના જોડે મૂવ થવું હોય તો કઈ કન્ટ્રી સૌથી ઇઝી રહે એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો સૌથી પહેલી યુકેની વાત કરું તો યુકેમાં સ્ટડી પરમિટ પર સ્પાઉસને લઈ જવું આજની ડેટમાં બંધ થઈ ગયું છે. આજે સ્ટડી પરમિટની વાત કરી, ઇન ફ્યુચર આપણે બીજા વિડીયોમાં વર્ક પરમિટની પણ વાત કરીશું. તો સ્પાઉસની જોડે જો યુકે સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો આજની ડેટમાં પોસિબલ નથી. અમેરિકાની વાત કરું તો સ્પાઉસને લઈ તો જવાય બટ વર્ક નહીં કરી શકે, લીગલ વર્ક રાઇટ્સ નથી એના પાસે. અને જો કેનેડાની વાત કરું તો ડિપ્લોમા અને પીજીના પ્રોગ્રામ્સમાં બંધ થયું છે, પણ આજની ડેટમાં બી બેચલર્સના એન્જિનિયરિંગના પ્રોગ્રામમાં, ત્યાર પછી સ્પેસિફિક માસ્ટર્સના પ્રોગ્રામમાં આજની ડેટમાં પણ સ્પાઉસને લઈ જવાય છે અને સ્પાઉસને ઓપન વર્ક પરમિટ પણ મળે છે અને લીગલી અનલિમિટેડ આવર્સ કામ પણ કરી શકે છે, ફૂલ ટાઈમ જોબ કરી શકે છે. હવે ઘણી બધી એવી યુનિવર્સિટી છે જે